સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો। 51,000 જેટલા કલરોથી દાદાને સૌપ્રથમ રંગી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 1.5 લાખ ભાવિકોને પણ રંગથી રંગી નાખવામાં આવ્યા હતા। હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યનો સૌથી દિવ્ય રંગોત્સવ આજે ઉજવવામાં આવ્યો હતો। ભક્તિ રંગે દાદાના સંગે દાદાના દરબારમાં રંગોત્સવ પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 1.5 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિને રંગે રંગાયા હતા। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ પર્વ આજે પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવ્યો હતો। દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી 7 કલરના કુલ 51,000 કિલો ઓર્ગેનિક કલરો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દિવ્યો રંગોત્સવ સાથે રંગોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। 1,000 કિલો મિક્સ ફૂલ જેમાં હજારી ગુલાબ દ્વારા ભક્તો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। હરિપ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં કોઠારી વિવેકદાસજી સાગર સ્વામી અને સુખદેવ સ્વામી ગોકુલ ધામનાર સહિત અનેક સંતો દેશ દુનિયામાંથી પધારેલા હતા। 1.5 લાખ ભાવિકની ઉપસ્થિતિમાં આ રંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા હરિપ્રકાશ સ્વામી જણાવ્યું હતું કે કષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો। મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ વિદેશના ભાવિકો રંગે રંગાઈ ગયા હતા। અલગ અલગ પ્રકારની પિચકારીથી રંગોત્સવ કરવામાં આવ્યો હતો। પ્રથમ દાદાને રંગોથી શણગારવામાં આવ્યો હતો, ત્યારબાદ ભક્તો ઉપર રંગ ઉડાડવામાં આવ્યો હતો અને મોટું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આખું મંદિર સુશોભિત કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાંથી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દાદાના સાનિધ્યમાં વિદેશમાંથી પણ ભાવિકો આવ્યા હતા એમ શાસ્ત્રી સ્વામીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। નામ ડૉક્ટર દેવાંગી મૈયર છે। આ બાદ સાળંગપુર આવ્યા છો, ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, શું કહેશો? અમે સમગ્ર ગુજરાતની યુવા મોરચાની નવનિયુક્ત ટીમ આજે અમારા અધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે આજે સાળંગપુર દાદાના દર્શને આવ્યા છીએ અને આજે આ ધૂળેટીના પાવન અવસરે અમને આ રંગે રંગાવવા માટે એક અનેરો અવસર મળ્યો છે। તો હું તમામ ભક્તજનો અને સાળંગપુર મંદિરના દર્શનનો એક અલગ લાવો મળ્યો છે, તો તમામને હું શુભકામનાઓ પાઠવું છું હોળી અને ધૂળેટીના પર્વની। સૌનો ખૂબ ખૂબ આભાર। મોટા શહેરોમાં, મહાનગરોની અંદર, પાટલીપુરની અંદર હોળીની ઉજવણી કરવામાં આવતી છે, સાળંગપુરની અંદર ભજન સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે। પ્રથમવાર આવી જ્યાં કાર્યક્રમ છે તે થઈ રહ્યો છે, શું કહેશો? આજના યુવાઓ જે પાર્ટી પ્લોટમાં ધૂળેટીનો ઉત્સવ ઉજવી રહ્યા છે એના બદલે આજે સાળંગપુરમાં એક ભજન ક્લબિંગ જે આપણા માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક વિચારધારા છે કે ભજન ક્લબિંગ તરફ યુવાનો મળે, તો આ એક નવતર પ્રયાસ છે। યુવાનોને ધર્મ સાથે, ભક્તિ સાથે અને એક રંગે રંગાવવા માટેનો એક અલગ માહોલ અહીંયા ક્રિએટ થયો છે અને અમને આ અવસરે અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અલગ લાવો મળ્યો છે। એ માટે સાળંગપુર મંદિરનો ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું। દાદાના પ્રાંગણની અંદર આજે સાળંગપુર ધામની અંદર ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ એટલે હોળીનો મહામહોત્સવ ઉજવવામાં આવ્યો। હજારો ને લાખો ભક્તો દાદાના રંગથી રંગાણા। સવારના પોરમાં મંગળા આરતી પછી, શણગાર આરતી પછી દાદાને સંતોએ રંગે રંગ્યા, ફૂલથી દાદાને વધાવ્યા। એ જ ફૂલ અને એ જ રંગ પ્રસાદીનો કરી અને લાખો ભક્તોને દાદાના રંગથી રંગ્યા છે। આજે અમે સાળંગપુર વાળા દાદાના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, બધાના જીવન રંગીન બને અને કાયમને માટે સુખ અને ખુશ રહે એવી દાદાને આજે પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ છીએ।